અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી નિમિત્તે અટલ સ્મૃતિ વર્ષની ઉજવણી જવાહર મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ આપી વિતરણ કરાયું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા તેમજ નોટિફાઈડ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સેવા કાર્ય સંપન્ન. ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર અંકલેશ્વર પંથકમાં અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત અંકલેશ્વર જીઆરડીસી સ્થિત જવાહર મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણનો એક પ્રેરણાદાયી સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંકલેશ્વરના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. તેમની સાથે અંકલેશ્વર તાલુકા ભાજપના મહામંત્રી વૈકુંઠભાઈ હીરાભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવી હોસ્પિટલના વોર્ડમાં જઈ સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટ અર્પણ કરી અને અટલજીના સેવામય જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ યુવા પ્રમુખ જય તેરૈયા, વૈકુંઠભાઈ હીરાભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી તેમજ ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમના સેવાના આદર્શોને અનુસરીને જ આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સેવા કાર્યથી દર્દીઓ અને તેમના પરિવારોમાં પણ ખુશી જોવા મળી છે. શ્રદ્ધેય વાજપેયીજીના જન્મદિવસની સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે સુશાસન દિવસ તરીકે કેન્દ્ર સરકારે પણ સમગ્ર દેશની અંદર જાહેર કર્યું છે. ત્યારે આજે અહીંયા એમના જન્મદિવસ નિમિત્તે તમામ હોસ્પિટલોની અંદર પણ જઈને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે અહીંયા અમે શ્રી જયાબેન મોદી હોસ્પિટલની અંદર કેન્સર સેન્ટરની મુલાકાત લીધી. ખૂબ સારી સગવડતા અહીંયા શ્રી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે જે વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે પણ સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સમગ્ર ગામોની અંદર પણ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે. વાજપેયીજી આમ તો સતત 3 વાર પોતે વડાપ્રધાન બન્યા હતા. વિરોધ પક્ષના લોકો પણ વાજપેયીજીને ખૂબ ચાહતા હતા. જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ વખતે વાજપેયીજી યુવા અવસ્થામાં હતા અને પહેલી વાર સંસદમાં ગયા ત્યારે એમણે ખૂબ સારું ભાષણ કર્યું છે. અને ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશના વડાપ્રધાન બનશે અને પોતે બન્યા છે. અને એમના સમયની અંદર સુવર્ણ ચતુર્થી યોજના અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા એમના સમયની અંદર યોજનાઓ બની હતી. આજે જોઈએ છે કે એ યોજનાઓ ચાલુ રહીને તમામ લોકોને, છેવાડા સુધી લોકોને લાભ મળી રહ્યો છે. ત્યારે શ્રદ્ધેય વાજપેયીજીને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.